તેમની સેક્સ્યુઅલ ડિઝાયર્સ વિશે પણ ઘણી વાતો થાય છે, કારણ કે એ ફેઝમાં એ પણ કદાચ સમજાતું નથી, એમને એકલાપણું લાગે એવી પણ આપણે વાત કરી. પણ એ સિવાય કોઈ ફિઝિયોલોજિકલ, શારીરિક બીજા કોઈ ચેન્જીસ થાય છે જે કદાચ જેના વિશે વાત ઓછી થાય છે પણ એ એટલા બધા ઉપસતા હોય છે કે એ પણ સ્ત્રીની જિંદગીને કોઈક રીતે અસર કરતા હોય છે? એવા કોઈ ચેન્જીસ ખરા? અને એમાં આયુર્વેદ શું મદદ કરી શકે? બિલકુલ નિશાદભાઈ, અહીંયા જે કહી શકાય કે આ દરમિયાન કહેવાય ને કે સૌથી મોટા પ્રશ્નોમાંથી હાલનો હોટ બર્નિંગ કહી શકાય એવો ડાયાબિટીસ, અચ્છા, હાઇપરટેન્શન, ઓહો, આર્થરાઇટિસ, આ પ્રકારના સમસ્યાઓ અહીંયા ઊભી થવા જતી હોય છે ને ઘણા બધી રીતે કહેવાય કે હાર્ટના ડિસીઝ થવા સુધી પણ જે છે કે આ ટાઈમે શક્યતાઓ વધી જતી હોય સો છે. મેનોપોઝ દરમિયાન આર્થરાઇટિસ, હાઇપરટેન્શન્સ, ડાયાબિટીસ આ બધું જ થતું હોય છે? બિલકુલ, આની સંભાવનાઓ બહુ વધી જતી હોય છે, કેમ કે હોર્મોન્સના બોડીમાં જે ચેન્જીસ આવી રહ્યા છે એ ધીરે ધીરે આ બધી જ વસ્તુઓને અહીંયા જે છે કે લઈ જતું હોય છે, ટ્રિગર કરતા હોય. હા, જેમ કહીએ તો એ ટાઈમની અંદર જે છે કે હાડકાં ધીરે ધીરે નબળા પડતા જતા હોય છે. તો એ નબળા પડવાના લીધે સામાન્ય રીતે કમરનો બહુ સખત દુખાવો, ઘૂંટણનો ઘસારો કે થાપાના ભાગનો ઘસારો કે આવા પ્રકારના રોગો બહુ જ વધારે જોવા મળતા હોય છે. અને આમ પણ આર્થરાઇટિસની અંદર કહેવા જઈએ તો પુરુષની સાપેક્ષે સ્ત્રીઓની અંદર કહેવાય ને કે એનું પ્રમાણ વધારે થતું હોય છે. જી જી. તો એને મેનોપોઝ સાથે કોઈ એટલે ડિરેક્ટ રિલેશન ખરું? કારણ કે આમ તો આર્થરાઇટિસ એ બહુ ઉંમર પ્રમાણે ડિજનરેટિવ ઘટના છે, હાડકાં ઘસાશે અને એ ઉંમરમાં કદાચ થોડાક આટલા લાંબા સમયના ઘસારા પછી એની અસરો કદાચ દેખાશે. તો સીધું આર્થરાઇટિસને કે ડાયાબિટીસને મેનોપોઝ સાથે, અથવા તો મેનોપોઝના કારણે જ એ વધે છે, એ વધારે ઘસાય છે, એ હું આપ કહેવા માંગુ છું? આ વાતને જરા થોડી વધારે સમજાવો. આ સમયની અંદર જે પણ શરીરની અંદર સામાન્ય કહેવાય ને કે હોર્મોન્સનો બદલાવ એ સાંધાને ધીરે ધીરે કહેવાય ને કે ધીરે ધીરેની જગ્યાએ બહુ ઝડપથી કહેવાય નબળા પાડવાનું કામ કરતું હોય છે. એટલે એ ટાઈમે ઓસ્ટિયોપોરોસિસ થવાનું શક્યતાઓ વધી જતી હોય છે. સાંધાની અંદર ઘસારો બહુ, એટલે એજિંગની પ્રોસેસ બહુ સ્પીડ અપ થઈ જતી હોય છે. હોર્મોન્સના ચેન્જીસ કહેવાય ને કે ડાયાબિટીસની થવાની શક્યતાઓને બહુ વધારે કહેવાય ને કે વધારી દેતું હોય છે. કે હાર્ટ ડિસીઝ થવાનું, કેમ કે હોર્મોન્સના ચેન્જીસ જે પ્રકારનું કહેવાય ને ઇસ્ટ્રોજનનું જે કહેવાય ને મેન્સ્ટ્રુઅલ ફેઝ દરમિયાન જે છે કે પીરિયડ્સ આવું કે આ બધી વસ્તુઓ તમારા હાર્ટને પ્રિવેન્ટ કરવામાં એક કામ કરતું હોય છે. એના અંદર જે બદલાવ આવતા હોય છે એ ધીરે ધીરે કહેવાય ને કે હાર્ટને વીકન કરવામાં અથવા તો કાર્ડિયક ડિસીઝનું રિસ્ક ફેક્ટર વધારી દેતું હોય છે. ઓકે, એટલે કદાચ મેનોપોઝ પછીના 40ની ઉંમરમાં આ બધું જલ્દી દેખાવા માંડે છે. બિલકુલ, એની શક્યતાઓ જે છે ને બહુ વધારે વધી જાય છે. તો આયુર્વેદ શું મદદ કરી શકે એમાં? આર્થરાઇટિસ અને આર્થરાઇટિસની અંદર કહેવાય છે તો અલગ અલગ પ્રકારના કહેવાય ને કે આમ તો 100થી પણ વધારે પ્રકાર અત્યારે કહેવાય ને કે સોસાયટીમાં જોવા મળતો, પણ સામાન્ય રીતે જોવા જઈએ ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે આપણે એને સામાન્ય રીતે કહેતા હોય કે સાંધાનો ઘસારો. એમાં સૌથી વધારે કોમન હોય તો ઘૂંટણનો ઘસારો, થાપાના ભાગનો ઘસારો. તો આ બે બહુ સામાન્ય રીતે જોવા મળતા ઘસારાઓ છે. પછી બીજો પ્રકાર જોઈએ તો રુમેટોઇડ આર્થરાઇટિસ, જેને આયુર્વેદની અંદર આમ વાત તરીકે જે છે વર્ણન કરવામાં આવ્યું છે. ઓસ્ટિયો આર્થરાઇટિસમાં તો ઘણા બધા લોકો કહેવાય ને કે ઓલું ઘણી વખત બહુ વધારે સખત ઘસારો હોય કે સર્જરી કરાવીશું. હવે રુમેટોઇડ આર્થરાઇટિસની અંદર તો આખા શરીરના દરેક કહેવાય ને કે જોઇન્ટ્સને ઇન્ફ્લામેશનની સાથે અસર પહોંચાડે છે. ત્યાં આયુર્વેદ બહુ સારો એવો ભાગ ભજવતો હોય છે. એક દર્દી વિશે હું વર્ણન કરું, 10 વર્ષથી બેનને કહેવાય ને કે સખત આમ વાતની કન્ડિશન, ત્યાં સુધી કે હાથના આંગળા કમ્પ્લીટ વાંકા વળી ચૂક્યા છે, કોઈ પણ વસ્તુ પકડવાની ગ્રીપ હોલ્ડિંગ નથી, વોકિંગ કરતી વખતે સપોર્ટ વગેરે ચાલી નથી શકી રહ્યા. ત્યાં આયુર્વેદ થ્રુ એટલે હદ સુધીના અમે ચેન્જીસ જોયા છે કે હાથના આંગળાઓ, કોઈ પણ વિજ્ઞાન એ નથી કહી શક્યું કે તમે એને સીધા કરવા માટે સક્ષમ થઈ શકો એમ છો. ત્યાં એ બદલાવ જોયા છે કે બેન હાથના આંગળાની ઇન્ફ્લામેશન ઓછી થઈને સામાન્ય રીતે ખુલી શકે એવા થયા છે. એ અનુભવ આયુર્વેદે આપ્યો છે. અને એ બેન ના મોઢામાંથી એવા શબ્દો મળે છે કે કાશ 8 વર્ષ પહેલાં જો મેં આયુર્વેદને એક્સપ્લોર કર્યું હોત તો હું આટલી બધી પીડાતી ના હોત. આ બધા એવા ડિસીઝ છે કે જીવનશૈલી સાથે ચાલી રહ્યા છે. આયુર્વેદ આની અંદર તમારી જીવનને
બહુ સારી રીતે તમારા જીવનને સરળતાથી કહેવાય ને કે બેટરમેન્ટ સાથે જીવવા માટે, અપલિફ્ટમેન્ટ ઓફ લાઈફ ત્યાં ચોક્કસ રીતે ભાગ આપતું હોય છે. ડાયાબિટીસની વાત કરીએ આપણે, તો ડાયાબિટીસ અગેન લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. ડાયાબિટીસની અંદર સામાન્ય રીતે કહેવાય ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એમાં કાં તો ઇન્સ્યુલિન ઓછું બની રહ્યું છે, અથવા તો બની રહ્યું છે તો તમારું શરીર જ તમારા શરીરના અંદર જ અંદરનો કહેવાય વિખવાદ, આપણે સામાન્ય કહીએ તો એને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એટલે કે બન્યા પછી પણ શરીર એને કામ કરવા નથી દઈ રહ્યું. તો ત્યાં કેમ કે મેનોપોઝ ટાઈમની અંદર હોર્મોન્સમાં આવવાવાળા બદલાવના લીધે તમારા બોડીના કહેવાય ને કે પેટના ભાગે, થાપાના ભાગે ફેટ ડિપોઝિશન વધતું જઈ રહ્યું છે, ઓબેસિટી વધતી જઈ છે. ઓબેસિટી અગેન કોઝ છે કે જેના લીધે તમારા બોડીની અંદર ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ થાય છે. ઇન્સ્યુલિન એ લોહીની સાથે આખા શરીરમાં પરિભ્રમણ કરે છે, જે બહુ વધારે પડતો સાકર બને છે એને કંટ્રોલ લાવવામાં એ હેલ્પ કરે છે. હવે એના કારણે જ જે કહી શકાય તો આ બધી સમસ્યાઓ થઈ રહી છે. તો અહીંયા પણ ચોક્કસ રીતે આયુર્વેદ તમે જે કરી રહ્યા છો એનાથી કહેવાય ને કે સપોઝ કંટ્રોલમાં આવી રહ્યું છે તો સારું છે, પણ ડાયાબિટીસ પોતે ઘણા બધા રોગનું કારણ તરીકે કામ કરી રહ્યું છે. એક તો હોર્મોન્સમાં આવવાળા બદલાવના લીધે કાર્ડિયક રિસ્ક વધી રહ્યું છે. ડાયાબિટીસ સપોઝ જો આવે છે તો એ ડબલ એક્સ ફેક્ટર સુધી કહેવાય ને કે કાર્ડિયક રિસ્ક વધારી દે છે, કારણ કે એ કહેવાય ને કે ઇન્સ્યુલિન ઓછું બની રહ્યું છે, અથવા તો બની રહ્યું છે તો રેઝિસ્ટન્સ છે. તો લોહીમાં સાકર જે ભળ્યો છે એને ઇન્સ્યુલિન જે છે કે પચવામાં કે એને જે કહેવાય ને કે આખી સિસ્ટમની અંદર લઈ જવામાં કામ કરવા નથી રહ્યું. તો ધીરે ધીરે તમારી જે કહેવાય ને લોહીની નળીઓ જે છે જ્યાંથી એ પ્રવાહ થઈ રહ્યો છે ત્યાં એ સાકરના કણો ધીરે ધીરે બાઝતા જશે, એ ક્રિસ્ટલાઇન થશે અને તમારી કહેવાય ને કે સ્પેસને ઓછું કરતું જશે. તો એના લીધે જ કહેવાય ને કે આપણે બેડ કોલેસ્ટ્રોલ વધી જવું, ટ્રાયગ્લિસરાઇડ લેવલ વધી જવું કે આ બધી વસ્તુઓ પણ ત્યાં જોવા મળતી હોય, એ ધીરે ધીરે તમારું કાર્ડિયક રિસ્ક ફેક્ટરને વધારી દેતું હોય છે. આયુર્વેદનો અપ્રોચ અગેન તમારી આખી જીવનશૈલીને કહેવાય ને કે તમારું ડાયાબિટીસ એટલે ફક્ત ને ફક્ત કહેવાય ને કે શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપર આયુર્વેદ નથી કામ કરતું. આયુર્વેદ એવું કહે છે કે તમારી જીવનશૈલીને બદલો, તમારી ફિઝિકલ એક્ટિવિટીઝને લાવો, તમારા શુગરને કંટ્રોલ કરવા માટે ઇન્ટરનલી મેડિસિન્સ લો, જેથી એનાથી આવવાવાળા કોમ્પ્લિકેશન્સથી પણ બચવું છે. તો ત્યાં પણ જે છે કે આયુર્વેદ કામ આપે છે.